7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકા કચેરીના અધિક્ષકનો અકસ્માત। મળતી માહિતી મુજબ તારીખ 22/8/2026ના રોજ દેવગઢ બારિયા નગરપાલિકા કચેરીના અધિક્ષક તરીકે ફરજ બજાવતા રવિન્દ્રસિંહ રાઠોડનો રેવારી ગામ નજીક અસાઈડી રોડ પર અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે। રવિન્દ્રસિંહ રાઠોડ દશામાના વિસર્જનનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પોતાની કાર લઈ ગોધરા તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન દેવગઢ બારિયાના રેવારી અસાઈડી ગામ તરફના માર્ગ પર તેમની કારનો અકસ્માત થયો હતો। અકસ્માતમાં કારને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે, તેમજ રવિન્દ્રસિંહ રાઠોડની નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા। અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું અને સમગ્ર ઘટનામાં વધુ વિગત શું છે તે અંગે તપાસ બાદ હકીકત સામે આવશે। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।